બોલો જેવી આપડી છે જળ સમાજ મારી વાત બોલેલા વેણે બધા સમજે છલ કલ્યાણ ગવાળીએ સમજે તો જો લાઈટ બધી ચાલુ રાખી છે પછી કે આટલું બિલ આવ્યું ક્યાં ગઈ અરે આ બાયડીઓનું તમારે શું કરું મારે આ બાયડીઓનું શું કરું પણ હું હવારમાં તમારું ટોક ચાલુ નથી કરું હું ચાલુ થઈ ગયું છે લાઈટ ઉગા મારી ચાલુ રાખી છે પછી તો જ કેસ આટલું લાઈટ બિલ નું બિલ આવ્યું ને આટલું લાઈટ બિલ નું બિલ આવ્યું ને મારે હું કરું પછી તો જ ચાલુ રાખસ અને પછી મને જતી હોય જા બંધ કર સાની મુની મારું થોબડું જોતી જા ને બધી લાઈટો બંધ કરી દેસ ને પછી તો અહીંયા ભૂત આવશે ભૂત બંગલો બની જાહે એક ચાલુ રાખજે બીજી બધી બંધ કર કરી દીધી હા વે શું હવે કઈ કામ હતું કાઈ નતું જા અને તમે કોઈ દી મને બે બંગલે નહીં ખાવા દો મને એવું લાગે જા ને બાયડીનું મારે શું કરું કોઈ દી બે બંગલે મને નહીં ખાવા દેવો ગરમી છે જો તો ખરા તો કરી લેવાય તા બાપાના ઘરે થોડી કઈ એસી હતા તોય હુઈ રહેતા તા ને તમે એ દહ હતા મારા બાપાના ઘરે એસી આ તો આના હું પછી આપણે કોઈ દી બે બંદે નથી થવાના તો એસી હું શોપીસમાં રાખવા લીધું છે હા ચાલુ નહીં કરવાનું લાઈટ બિલ પછી 2-2000 ને 4-4000 એમ આવે છે આ નીકળો આલો કરી દઉં લાય હું કરી દઉં કેવો મારા બાપાએ પટકાડી દીધો કઈ ખબર નથી પડતી હા ભાઈ ઘોટા ખર્ચા કરતી હોય આમ જાની મુની મુઈ અને ફ્રીજ બંધ કરી અને ઘોડાનું પાણી પી હું આખો દી ફ્રીજ બંધ કરી પણ હું ચાલુ થઈ ગયા છો મને ઠંડુ પાણી નથી પીવા દેતા કેવી ગરમી છે ઈ તો જોવો ગોળામાં ઠંડુ જ આવે પીવામાં સાની મુની ગોળામાંથી અરે તમારી માં કેવો ગોળો લાવી છે મને તો કાઈ ખબર જ નથી પડતી ગરમ દેખવા જેવું પાણી છે ડો ગોળો ટાઢું બળફ જેવું છે હવે અને એમાં તો તમારી માં કહેશે ગામડાનો ગોળો છે બહુ ઠંડુ પાણી થાહે હા તો ઠંડુ જ છે તમે પીવો મારે નથી પીવું કાઈ હવે હું કાઈ આંકડો ને અને કાઈ આમાં જ પીવું જ પીને યાર કાઈ નહીં બે પાંદડે કોઈ દિયા બાયું નહીં થાવા દે મને બે પાંદડે નહીં થાવા દે કેટલું ઠંડુ છે પણ હાથમાં નથી પકડતા સંજુડી ક્યાં સંજુડી રસોડામાં તો બોલાવો ને મારી બેનપણીને આ હું એકલા સફરજન ખાવ છો ખબર નથી પડતી મહેમાન આવ્યા હોય તો તાણ કરવી પડે બેહવાની તાણ કરીશ ખાવાની નહીં સંજુડી સંજુડી તને હારું તો છે ને સંજુડી હા તમે કેમ છે અલી મને તો હારું છે હો મને
બીજું બધું તો ઠીક, પણ આ તારા ઘરવાળામાં કાંઈ લઈ લેવાનું નથી હો. એક નંબરનો આમ કંજૂસ માણસ છે આવ. ઈ તો મને ખબર છે, પણ હું શું કરું? બેહવાનું તો કયો કોક. બે અહીંયા હા બસ હવે આમાં ગમે હો તું આ ગંગે છે રાઈડી ઓછી નાખો. મહેમાન આવ્યા છે કોણ નથી? તાર બી તો નથી. હા તાર મારાથી બીવું પડે. આ હું લાવી છે જો તારી હાટુ હું હાડી લાવી છું સુરત થી. હા ઓલી મેં તને કીધી હતી. હા 2 હાડી લઈ આવી હું તારી હાટુ. એ થેન્ક યુ સફરજન નહીં. પૈસા કેટલા દેવાના પૈસા? ના તારી પાસેથી થોડી કાંઈ પૈસા લેવાના હોય મારે. અરે કે ને દઈ દઉં. નથી જોતા. ના કયો પૈસા કેટલા? એલી નો દેવાય તમે ચૂપ થાવ આબરો કાઢો. નો દેવાય. હા તમે બોલ તું કેટલા લેવાના છે? ખોટા પૈસા ખર્ચ થાય. તમે 2 જણા ખાવા પીવાનું તો કાંઈ પૂછતા નથી. હું ઠેક સુરત થી આવી તોય અને પેલા પૈસા તો બોલ પછી. ના તું મારી ફ્રેન્ડ છો યાર, બેસ્ટ ફ્રેન્ડ છો તું મારી. પણ મારે ક્યાં દેવાના છે? ઈ તો આ દઈ દે ને. તું કાઈ નથી દેવાનો. આ સમજી લેજે. આરતી બીચા દે. તારે મારાથી બીવું પડે. બોલ બેન બોલ. 2,500 ના 2 હાડલા આવ્યા છે. હા દઈ દ્યો ને 5,000. આ બાયડીઓ ગદી 2 પાંદડે નહીં દાવા દે મને. અરે પણ એમાં હું 2 પાંદડાની વાત આવી? ખાલી 5,000 ની તો વાત છે. 5,000 કાઈ ઓછા કહેવાય? હા દઈ દ્યો ને. હા ભાઈ તું દઈ દે. મારી પાસે કેવા પૈસા? તમે મને રોજના 200 રૂપિયા તો માંડ આપો છો ને એમાં 5,000 ની વાત કરો. કંજૂસના પેટનો ભટકાઈ ગયો છે આને તો હાવ. શું બોલી? કાઈ નહીં. સાચી વાત છે બેન તારી. શું બોલી? જાના મુનારીઓ દડા કરતા નહીં. તમે ચૂપ રહ્યો ને પણ હાવ કાન ફાડી નાખ્યા મારા તો દિવાલમાં પાછા ફસાવાનું મન થાય છે. હવે ફસાય. સાના મુના 5,000 કાઢો ને તમે. તું દે. હું કઈ નથી દેવાનો. તો તારી હાટુ સુરત થી હાડી લાવી છે. કઈ મારી હાટુ થોડી લાવી છે. અરે પણ કુમાર, હું તમને હું કહું, ખાલી 5,000 ની તો વાત છે, એમાં તમે આટલા બધા કેમ ગુસ્સે થાવ છો? તારી પાછી દે નથી જોતી મારે. તમારે ક્યાં જોતવાની છે? મારે જોતવાની છે. દઈ દો પાછા સાના. અરે પણ તમે આ બાજુ આવતા રહ્યો. નથી આવું મારે. એક વાત કેવી છે પણ એનું થોબડું તો તારી કરતા સારું છે. અરે પણ તમે રાયડું ઓછી પાડો ને, તમે શાંત રહ્યો તો કેટલા ક્યુટ લાગો છો. તો આ 5,000 ને ઉભી રે. બોતડા જેવા. અરે પણ સંજુડી, તારા મગજમાં તો આવ ગુસ્સો કરી ગયો છે, એવું કાઈ નથી હવે. સાલી સાઈબા હે મેરી. આ વઈ જવા દો પછી તમારી સર્વિસ કરું લ્યો. ઈ તો હું તારી કરીશ. 5,000 ની હાડી મંગાવી છે ને. હાડી નથી લેવાની. બાયડી 2 પાંદડે નહીં ખાવા દે. હાલે તારી હાડી. અરે પણ આ હું તમે માંડ્યું છે? બાયડી 2 પાંદડે નહીં ખાવા દે, 2 પાંદડે નહીં ખાવા દે. થઈ જાજો હવે તમે 4 પાંદડે હો. જાવ છું. હા જા. કોણ તારી થોબડું જોવે? ભિખારીના પેટનો ક્યારથી સમજાવું? સમજતો જ નથી. આ વાળે લગન જ ન કરાય. આ પણ મને ખબર નથી. મને ખબર હોત તો હું આવા આઈલા પૈડા. આબરૂ કાઢી મારું નાક કપાવી દીધું. હા તો હું 5,000 આપું. તારી આબરૂ રાખું. 5,000 તારી 5. હવે 5,000 એટલે હું ખાલી 5,000. ખાલી કમાવીને જો 2 રૂપિયા પછી ખબર પડે. હવે તમે સાડા મુના દ્યો. 2 પાંદડે જા. નથી જાઉં 2 પાંદડે. પછી મને જ કે अगर जंगल में कोई जानवर 2 कदम पीछे चला जाए ना तो समझ लेना शेर आया है और शेर ही 2 कदम पीछे चला जाए ना तो समझ लेना खुश आया है. तो ना अगर खुशी 2 कदम पीछे चला जाए ना तो समझ लेना संजूड़ी आई है. મારો ખોડાયેલો કૃષ્ણ
નાખ્યો પૂછતા પેટની આ તો કા પાછળ જવા જ છે ને બે કદમ બોલ લીમા તું મારેથી બે કદમ વાહે જાસ હું આમ કરીને પાગલ થઈ જાહો જાને શું કરે ખુશભાઈ હારું છે ને હારું છે હે કેમ આયા બેઠા હો કામે નથી ગયા ના આજ રજા હતી ને આજ રવિવાર હતો લે એવું છે લે આ હું ભૂલી ગઈ હતી ભૂલકણી સરકારનો અવાજ પણ હરખું કરાય કાઈ તો કરાવી દ્યો ને હરખું તો હું કંદારા કાનને હરખા કરાવું આયા મારે બે પાંદડે નથી થાતા અને તને ક્યાંથી ચાર પાંદડે કરી દઉં પણ મારે નથી થાવ ચાર પાંદડે ખબર જ છે આખા ગામને તું કંજૂસ છો જાજુ બોલવા નકર પડશે મારા હાથની બે સંજુ ક્યાં સંજુ રસોડામાં આખો દી બિસારીને તમે કામ જ કરાવ્યા રાખો હો તૂટી જાય છે હાવ ઈવડી તો મારી બાએ કરાવે છે કોક આવ્યું હોય ત્યારે કરે બાકી ન કરે બાકી આખો દી કોઈ ન હોય ને તો મારી બાએ જ કરાવે લે એવું છે એવું છે તો સંજુડીને સારું છે નહીં નાખીને જોઈ હું રસોડાનું કહેતો હતો નહીં બાંધી આવી જોયું કેવી છે હું મારી વાત કરો છો મેં તો એમ કીધું સંજોડી બહુ હારી મને ખબર છે હો તમારી બધી એ ખોટું બોલે છે એ કાઈ નહીં સંજોડી તારી કસમ મે કાઈ નથી લીધું મને મારી નાખવી મને ઉલાડી નાખવી છે તમારે એલી બંધ થાવ ને હું આ બે જણા બોલ બોલ થઈ ગયા હો તું હું ટોસાણી છો અહીંયા હું મારા કામે જ આવી હો તને નથી ખબર હું કામે આવી મેં તને ઓલા પૈસા દીધા તા લાઈ કયા પૈસા તને વાપરવા નતા દીધા તે કીધું તું ને કે તાર ઘરવાળાનું નો કહું હે શું શું કેતો મને આ કાઈ નહીં કયો મને કયો અમે ખાલી હે ને મોલ માં ગયા તા ને એ તો ખાલી 30000 આની પાસેથી ઉસીના લીધા તા દઈ દ્યો 3000 આયા હું 5000 લઈ નથી લઈ શકતો તું 3000 દઈને તું દે હું નથી દેવાનો હા સમજી લેજે તારા મામલામાં હું નહીં પડું ખાલી 3000 જ છે પણ 5000 નથી દઈ શકતો ને તારે 3000 જોઈશે એ તમે ચૂપ જાદો ચાર ફેરા ફેરા તા ને ત્યારે તમે કીધું તું અને મેં કીધું તું કે હેને જન્મ હૈરે રહેવું ને સુખ દુઃખમાં સાથ આપજો હવે મારો દુઃખ આવ્યું છે દિયો આ બંધ થાવાય તમે બે કા તું પૈસા દે કા તમે દ્યો પૈસા હું તો નથી દેવાનો ઓની પાસેથી જ લે એને શોપિંગ કરી છે મારી હાટુ કોઈ લાવી દે નિકા લાવી દીધો ખરી 30 રૂપિયા વાળા સંપલ 30 રૂપિયા વાળા આ પૈસા દે તું મને તમે બે જણા હું કરો ઈ મને નથી ખબર મારે પૈસા જોઈ અત્યારે હું કાઈ તમારી કાઈ હગી નથી થાતી આ રહ્યા તમારા ભાઈ લઈ લ્યો એ આ કાઈ મારી બેન નથી હું તો આને ઓળખતોય નથી હલાય ભાઈ નીકળ આ નીકળ હે એટલે હું તારે પૈસા જોતા હતા ત્યારે તને સારું લાગ્યું તું નહીં ત્યારે ભાઈને બેન બેન કરતી હતી કોણ બેન હું કોણ છો નીકળ અહીંથી હાલ ખોટું બોલમાં નહીં પૈસા હજમ થાય હો તને હા આઈ નો થાય કે થાય ઈ અમે બાથરૂમમાં જઈને કાઢી નાખશું જા નીકળ હું તો અહીંથી પૈસા લઈને જ જઈશ નીકળ હવે સાની ઉની મેં નથી લીધા સમજી લેજે
કા બટા હારું છે ને? હારું છે બઘા બાપા. હારું છે ને? હારું છે. જય શ્રી કૃષ્ણ બાપા. સુખી સુખી થા. કા બટા ધંધા પાણી હાલે હે ને? હાલે છે હવે બોઘા બાપા ધીમે ધીમે ધીમે. ધીમા હાલે? ધીમે ધીમે હાલે. એવું છે. તને તો હારું છે ને બટા? મને તો હારું જોઈને મોજે મોજ રોજે રોજ. ઠેક ઈ હારું લે. હારું હોય તો મજા આવે આપણે. હે બટા તારા બાપા ક્યાં છે? હું કેટલા ટાઈમ થી એમને ભેગો નથી થયો. એટલે હું થી ઉલડી ગયા. તો હું થી હું કામ રોવા મળ્યો બટા? ઈ તો હે ને મારા બાપાએ મને લખી લઈ દીધી ને એ ચોરાઈ ગઈ. બાપા લખી એટલું બોલવાનું ભૂલી ગયો એટલે બોગા બાપા નકર મારા બાપા તો ખાઈ પીને મોજ કરે છે. બટા તું હાયરે બોલતો જા, અર્થ નો અનર્થ થઈ જાય બટા. ઈ તો હું તો બોલવા જ જતો હતો પણ તમે મારે શું કરું? ઈ નહીં બટા, આટલી ગરમી કા થાય છે? ઉભા રહ્યો. લાઈટો પંખા પાછો ચાલુ કરાવ. સંજોડે હું રાયડું નાખો છો? દેખાતું નથી. હું દેખાતું નથી? દેખાય તો છે બધું મને તો. બોગા કાકાને પગે લાય. જય શ્રી કૃષ્ણ બોગા બાપા. એમ નહીં આમ 5 ફેરે પગે લાય. 1 2 3 4 5 બસ. આપણા આમ ઓય બાપો છે આપણા કુટુંબનો. તો હું થઈ ગયું? અત્યારે કોઈ બાયું નથી ઓટતી. વાહ બટા વાહ, હજી તારા ઘરમાં સંસ્કાર છે હો. ઈ તો છે ને બાપા. છોકરો કોનો? રમણીક ચારોલિયાનો. રમણીક ભાઈ માં કઈ ઘટે નહીં, તારા માં કઈ ઘટતું નથી બટા. સેમ કોફી. ડુપ્લિકેટ કોપી. હા એક નથી આવ્યું. આમ જો બાપા છે ને બહુ હારા, દિલના તો બહુ હારા હો. અને આ કંજૂસ્યો. એ તું કરે બોલાયમાં બાકી તારો ઘરવાળો છો. કામની વાતો કરો હવે. મને હું કામ આયા બોલાવી છે? એટલે આય બટા, આ ગરમી કા થાય આટલી બધી? જા પંખો ને લાઈટો ચાલુ કર જા. અને એસી બેસી ચાલુ કરો. જા અરે કહું છું જા. અરે પંખા ને લાઈટો ને કાઈ ચાલુ નહીં થાય. તમે તો બધાય મને બે પાંદડે નહીં થાવા દ્યો. એને પંખા ને લાઈટો ને બે પાંદડાની ક્યાં લાગે વળગે? ઈ તો જીવનની જરૂરિયાત વસ્તુ, ઈ તો હોવું જોઈએ કે નહીં? ઈ તો હોવું જ છે બોઘા કાકા. તો પછી બીજા આડા ખર્ચા ન કરાય. બાકી એમાં વાંધો નહીં, ઈ તો રાખવું પડે. તો હોવું જ પડે ઓ બોઘા કાકા. અને આજ થોડીક વધારે ગરમી હતી એટલે એનો મગજ સટકી ગયો. બટા ઈ તો મેં સાંભળ્યું છે કે હારું બોલે, ટાઢું બોલે, પણ અટાણે તો તું ટાઢું બોલતો એવું લાગે છે બટા. આ થોડુંક થોડુંક બોલવું પડે પછી. આજ બટા તો હું જાઉં હો. હા બોઘા કાકા. તું આવજે ઘર બાજુ. આવીશ બોઘા કાકા. હો હાલ હું જાઉં હો. હા બોઘા કાકા. ટાટા. ક્યાં ગઈ? ક્યાં ગઈ? બોઘા કાકા બેઠા તા મારી આબરૂ કાઢ નાખી. તમારી આબરૂ હતી ક્યાં દે કાઢું? દાદાથી દાદી હતી. હા સારામુના ચૂપ રહ્યો. બે પાંદડા થવાનું છે આપણે, ખબર નથી પડતી? તોય મારી આબરૂ કાઢવાનું હું. મારી લકી આઈ ગઈ તારી લીધે. બે પાંદડે થવાનું છે ને. બધું હાલે, આબરૂ જાય તોય હાલે. જાજો જ બોલ ના. ખાવાનું બનાય. મગજ સાટકેલો છે. બે પાંદડે થવાનું છે ને, ગેસ પડે. તું ખાવાનું નહીં હે? ખાવાની ના પાડે છે. ત્યાં બેઠી બેઠી ઉલાડતી છે બળેકા. આપણે આ ખાવાનું ભૂખ્યું રાખવાનું. ટાઈટ છે ને લાગે
હો એસી બંધ કરો લાવો રિમોટ મમ્મી નથી ચાલુ રાખી નથી ચાલુ રાખીને પણ ચૂપ થાવ મને કોઈ દી તમે બે પાંદડે નહીં થવા દો લાઈટ ભલે બંધ રહેતી હોય પણ એસી તો ચાલુ જ રહેવું છે જુઓ ચૂપ થાવ તમે તો કોઈ દી મને બે પાંદડે નહીં થવા દો ભાઈ બહુ માથા ભારે થાય આ મહિની હવે તો ગરમીમાં હું પડશે આ તો આપણે શું કામ નાની સંજુરી એ સંજુરી શું થયું આ ફ્રીજ કેમ બંધ રાખ્યું છે એડજસ્ટ કરો લાઈટ બિલ વધારે આવશે બે પાંદડે નહીં થાવી ચાલુ બોલ ને ફ્રીજ ચાલુ કર કોણે કીધું તું ફ્રીજ બંધ કરવાનું મારું મન કે એમ હું કરું તમારે શું છે લાઈટ બિલ વધારે આવે લાઈટ બિલ તું ભરસ કે હું ભરું છું હે તમે મને માર્યું હે હા તને માર્યું હેલો મિત્રો હું છું સંજના ચારોલિયા નમસ્કાર, હું છું સેજલ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સાજન ચારોલિયા. હેલો મિત્રો, હું છું રોહન ચાવલિયા. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક